ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આરોગ્ય વિભાગ છે તેને લઈને સવાલો પૂછ્યા હતા અને તેમને જે પ્રકારે આ PMJY સહિતના જે આંકડા મળ્યા છે, આ બાળકોના હૃદય જે ચેક કરવામાં આવ્યા હતા તેના આંકડા પણ ચિંતાજનક છે। સાથે રાજ્યમાં જે પ્રકારે આંગણવાડી અને આશા વર્કર બહેનો પગાર વધારાને લઈને જે આંદોલન કરી રહી છે તે મામલો પણ આજે વિધાનસભાના ગૃહમાં ગુંજ્યો છે। જે પ્રકારે આજે તમારા સૌથી પહેલા બે સવાલો હતા। આજે વિધાનસભાના અંદર જે મારા સવાલો હતા તેમાં સરકાર તરફથી જે જવાબ આપવામાં આવ્યા, ખાસ કરીને જે મારો એક તો પ્રશ્ન હતો કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ પછી અમદાવાદ શહેરની કઈ એવી હોસ્પિટલો હતી જેમણે ગરીબ દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કર્યા, જેના પાસે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ પૈસા વસૂલ કર્યા હોય તેવી કેટલી હોસ્પિટલો છે અને સરકારે શું કાર્યવાહી કરી તે મારો આજે વિધાનસભાના અંદર પ્રશ્ન હતો। આરોગ્ય મંત્રીશ્રીએ તેનો જવાબ મને આપ્યો। જવાબમાં મંત્રીશ્રીએ કીધું કે 24 હોસ્પિટલો છે જેમણે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં પણ દર્દી પાસેથી પૈસા વસૂલ કર્યા છે। એવી 24 હોસ્પિટલોને અમે નોટિસ આપી છે અને તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરી છે અને 38,90,000 જેટલું તેમના પાસે દંડ વસૂલ કર્યો છે। મંત્રીશ્રીના જવાબથી જે પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયા પછી પણ જે પ્રાઇવેટ હોસ્પિટલો જે ગરીબ લોકોને દર્દીઓને લૂંટી રહી છે તેના સામે કડક રીતની જે કામગીરી થવી જોઈએ અત્યારે મને લાગે છે કે થતી નથી, જેના કારણે આજે પણ 24 જેટલી હોસ્પિટલો છે જે પોતે ગરીબ દર્દીઓ પાસેથી પૈસા વસૂલ કર્યા છે। એક તરફ ગરીબ દર્દીઓ માટે આપણે 10 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર મળે તેના માટેનું જે આયુષ્યમાન કાર્ડ છે તેની યોજના છે કે ગરીબ દર્દી તેનો લાભ લે, પરંતુ જે હોસ્પિટલોએ આ ખોટું કામ કર્યું છે તેના સામે હું સમજું છું કે સરકારે હજુ વધુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે। સરકારને મારી વિનંતી છે કે ખાલી દંડ અને નોટિસ આપવાથી સંતોષ ન માનો, બીજી વખત આવી ઘટના ના બને, બીજી વખત આવા કેસો આપણા સામે ના આવે તેની તજવીજ અને આપણે સૌએ ચિંતા કરવાની જરૂર છે। સાથે જે બાળકો છે, બાળકોના જે હૃદય ચેકઅપ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે અને તમને જે પ્રકારે ગૃહમાં જવાબ મળ્યો છે વિભાગ તરફથી તે પણ ચિંતાજનક છે। મારો બીજો પ્રશ્ન હતો કે અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાના અંદર જે બાળકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાના અંદર ભણતા હોય કે રાજ્ય સરકારની શાળાના અંદર ભણતા હોય તેવા બાળકોની દર વર્ષે મેડિકલ તપાસ થાય છે, આરોગ્યની તપાસ થાય છે। તેવા કિસ્સાના અંદર જ્યારે ખૂબ જ ચિંતાજનક જે જવાબ મળ્યો મને, તેમાં 360 બાળકોને હૃદય નબળા છે। 360 બાળકોના ટોટલ 1,15,950 બાળકોને તપાસ થઈ, તેમાંથી 360 બાળકોના હૃદય નબળા છે અને 170 બાળકોની નાની સર્જરી કરવામાં આવી છે। એટલે બીજા ઘણા બધા આપણા માટે ચિંતાના વિષય છે કે આ બાળકોની જ્યારે આરોગ્યની તપાસ થાય છે કોર્પોરેશનની શાળાના અંદર થાય છે તો જે પ્રમાણે હું સમજું છું કે પ્રાઇવેટ શાળાઓના અંદર પણ જે બાળકો છે તેની તપાસ દર વર્ષે જે કોર્પોરેશન અને રાજ્ય સરકાર કરે છે તે પ્રમાણે પ્રાઇવેટ હોસ્પિટલોના અંદર પણ પ્રાઇવેટ શાળાઓમાં પણ કરવી જોઈએ। અને બીજું ખાસ કરીને જે અત્યારે જે આ બાળકોની તપાસ થઈ તેમાં સૌથી ચિંતાજનક જે સબ્જેક્ટ છે, વિષય છે આપણા માટે કે આ બાળકોના અંદર જે બીમારીઓ સામે આવી છે એમાં કેન્સર, કિડની, હૃદય, પેટની તકલીફ, કાનની તકલીફ, નાકની તકલીફ, ગળાની તકલીફ એવી ઘણા બધા બીમારીઓ, એવા લક્ષણોવાળી બીમારીઓ જે આ બાળકોની તપાસ દરમિયાન સામે આવી છે। એટલે એમના પાસે જે આ બાળકો છે જે કોર્પોરેશનની શાળામાં ભણતા હોય તો તાત્કાલિક એમના શાળાએ જે પણ આયુષ્યમાન કાર્ડ છે એ કઢાવી નાખવું જોઈએ, જેથી કરીને એમને કદાચ ઓપરેશન કરવાની જરૂરત પડે ત્યારે તે સંપૂર્ણ ફ્રીમાં થઈ જાય અને તેમની સારવાર થાય, તેની પણ ચિંતા આ મારા પ્રશ્નના અંદર હતી। સરકારે જે જવાબ આપ્યો છે એ જવાબ હું આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહ્યો છું।
એક લાંબા સમયથી રાજ્યની જે આંગણવાડી બહેનો છે, આશા વર્કર બહેનો છે, તેમના પગાર વધારાની સતત તે માંગણી કરી રહ્યા છે. ગાંધીનગર સુધી તે આંદોલન કરી ચૂક્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તમે પણ આ મામલો આજે ગૃહમાં ઉઠાવ્યો. જિગ્નેશ મેવાણીએ પણ આ મામલો આજે ઉજાગર કર્યો હતો. આંગણવાડીની બહેનોનું છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છો કે તેઓનું આંદોલન સમગ્ર ગુજરાતના અંદર ચાલી રહ્યું છે. તેઓ ગાંધીનગરના અંદર સચિવાલય સુધી અને સચિવાલયની બહાર પણ તેઓ આજે પણ આંદોલન કરી રહ્યા છે. તેમની જે રજૂઆત છે, તેમની માંગણી છે કે જે આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો છે તેમને વેતન વધારવામાં આવે. આ વેતન વધારવા માટે તેઓ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આજે કોંગ્રેસ પક્ષે અમારા તમામ સિનિયર નેતાઓએ ખાસ કરીને આજે જ્યારે આ માંગણી પર ચર્ચા ચાલતી હતી ત્યારે મારા તરફથી ખાસ રજૂઆત કરવામાં આવી કે આ બહેનોને, તેડાગર બહેનો હોય કે આંગણવાડીની બહેનો હોય, તેને જે તેનું વેતન છે વધારવા માટે જે રજૂઆત કરે છે, જે લોકો મહેનત કરી રહ્યા છે, વર્ષોથી જેઓ આ કામ કરી રહ્યા છે આંગણવાડીના અંદર, તો તેમનું વેતન વધવું જોઈએ તેવી રજૂઆત આજે મંત્રીશ્રીને જ્યારે એમના જવાબમાં એમણે લીધું કે તમારી રજૂઆત છે એમને મળી છે, પણ મેં કહ્યું એનો અમલ ક્યારે થશે? એનો અમલ કરાવો. જે લોકો જે ઘણા સમયથી આ પ્રશ્ન પેન્ડિંગ છે એ પ્રશ્નને તાત્કાલિક તમે એનો અમલ કરાવો. ત્યારે આજે આ આંગણવાડી અને જે ખાસ કરીને તેડાગર બહેનોની જે વાત હતી તેમાં સરકાર તરફથી જે અમારા તરફથી કાપ દરખાસ્ત મૂકવામાં આવી હતી, એ કાપ દરખાસ્ત હતી એને અમે પાછી ખેંચી એટલા માટે કે જે આંગણવાડીના જે બહેનો છે અને જે કુપોષિત બાળકો છે એ કુપોષિત બાળકોને પણ ન્યાય મળે. આંગણવાડીની જે અત્યારે ખાસ કરીને 50% જેટલી આંગણવાડી અમદાવાદ શહેરના અંદર પ્રાઇવેટ જગ્યા પર બેસે છે, તેને સરકારી જગ્યા મળે અથવા તો કોર્પોરેશનનો પ્લોટ હોય ત્યાં કોર્પોરેશનના પ્લોટના અંદર બનાવવામાં આવે. એ રજૂઆત પણ આજે જ્યારે આ માંગણીઓ પર અમે કરી છે એટલે મંત્રી તરફથી અમને હકારાત્મક જવાબ મળ્યો છે કે અમે જોઈને આના માટે આગળ કાર્યવાહી કરીશું. જે જરૂરથી તો જે પ્રકારે આરોગ્ય વિભાગની ચર્ચા હતી ને મામલો સામે આવ્યો છે કે જેના પાસે PMJY કાર્ડ હોય છે તેના પાસેથી પણ આ ખાનગી હોસ્પિટલો છે તે રકમ વસૂલ કરે છે. આ મામલો અમદાવાદમાં તેમના સવાલ રૂપે હતો, પરંતુ સંભવત આ ગુજરાતમાં પણ આવી ઘટનાઓ બની શકે તેમ છે. અને જે પ્રકારે આ બાળકોને, નાના બાળકોને જે બીમારીઓ સામે આવી રહી છે તે પણ ચિંતાજનક છે. અને આંગણવાડી બહેનો અને આ તેડાગર બહેનો છે તેમનો મામલો પણ આજે ગૃહમાં ગુંજ્યો છે. તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.